अच्छा बेगड़ा। जफर खान कितने दिन से गया हुआ है, अभी आया नहीं है। पधारे पधारे जफर खान। सुल्तान, गुस्ताखी माफ हो, लेकिन एक बहुत ही बुरी खबर सुन के आ रहा हूँ मैं। क्या बुरी खबर? हमारे बाहोश और बहादुर सिपाही रसूल खान का देहांत हो गया, अल्लाह को प्यारे हो गए। क्या कहा तुमने? हाँ जहापना, वो गुजरात में नवरात्रि का पवित्र त्योहार चल रहा था और वो उन्हें बधाई देने, हिंदुओं को बधाई देने, मिठाई बांटने उनके बीच गया था और वहां पर किसी एक हिंदू ने उसका सर काट दिया। कौन था वो पागल हिंदू? गोहिल। हमीर जी गोहिल। ओ ठिका हमीर जी गोहिल। इस छोटी सी चिंगारी को जल्द से जल्द बुझाया नहीं गया तो वो एक विशाल आग का स्वरूप ले लेगी और हमारे सल्तनत को नेस्तो नाबूद कर देगी। आग तो अब हम लगाएंगे। जफर खान, जो हमने सोमनाथ पे चढ़ाई करने की योजना बनाई उसका क्या हुआ? आपकी हुक्म की देरी है। तो अब हम सोमनाथ तोड़ेंगे क्या? सोमनाथ तोड़ेंगे। हमारी पूरी सेना को सोमनाथ की ओर कूच किया जाए और साथ में हम भी चलेंगे एक की बार। बहुत ही बड़ी बात है जहापना, आप साथ हो और हम किसी से नहीं डरेंगे। और रास्ते में जो भी आए उसे काट दो। अब की बार कोई भी हिंदू नहीं बचेगा। હા મિત્રો, રોજના નિયમ મુજબ ચાલો આપણે બધા તલવારબાજી શીખી કે જ્યારે આપણે એકલા હોય, કોઈ દુશ્મનો આવે તો કેવી રીતે આપણે તેની સાથે યુદ્ધ કરવું.
તમારી તલવારબાજી તો લાજવાબ છે. તમને તલવારબાજીમાં કોઈ પણ હરવી નહીં શકે. અરે અમીરભા, સૂરજ નારાયણ ઉપર આવ્યા છે અને બપોર થઈ ગયા છે, તો ચાલો ભૂખ પણ બહુ લાગી છે, તો જમી લઈએ. હા અમીરભા, તો ચાલો રોંઢા પાણી કરી પાછા. હા, મને પણ બહુ ભૂખ લાગી છે. મારા ભાભીમાં રાહ જોઈ રહ્યા છે, તો ચાલો રોંઢા કરી લઈએ. હા ભાભીમાં મને ઝટ ખાવાનું આપો. હા દેરજી, થોડી વાર ખમી જાઓ. નહીં ભાભીમાં, હું ઘોડા ખેલવા ગયો હોઉં, તલવારબાજી કરવા ગયો હોઉં. હું ઝટ આવું એટલે મને બહુ ભૂખ લાગી હોય. હું આવું એટલે મારું જમવાનું ચાર હોવું જોવે. આમ ન ચાલે ભાભીમાં, મને ઝટ ખાવાનું આપો. હા દેરજી, તૈયાર જ છે, બસ બેસો એટલી જ વાર છે. ભાભીમાં, હું આવું એટલે ખાવાનું મારું ચાર હોવું જોઈએ, એટલી તમને ખબર પડે કે નહીં? હા દેરજી, તમારે બધાની બપોરા કરીને સીધું સોમનાથને સખાતે ન જવાનું હોય. એટલે તમે કહેવા શું માંગો છો ભાભીમાં? અરે દેરજી, તમને કાંઈ વાતની ખબર નથી? અરે ભાભીમાં, તમે તો રોટલા બગાડવાનું કહેતા હો તો એ તમારી વાત ખોટી છે. તમે મારી માના ઠેકાણે છો, એટલે મારો હક છે કે હું મારી મા પાસે લાડ કરું. હું તો એક દીકરો છું તમારો, તમને મારી મા જાણી તમારી પાસે લાડ કરું છું. બાકી જો તમે રોટલા બગાડવાનું કહેતા હો તો મને વિસ્તારથી વાત કહો કે તમે શું કહેવા માંગો છો. અરે દેરજી, ગાંધા પદ મેળવવા માટે બાદશાહ સોમનાથને ચડાઈ કરવા આવી રહ્યો છે. અરે ભાભીમાં, વિસ્તારીને વાત કરો કે સોમનાથની સખાતે શા માટે જવું પડે? અરે દેરજી, સોમનાથની સખાતે એટલા માટે જવું પડે કે મોહમ્મદ બેગડો આ સોમનાથ લૂંટવા માટે આવી રહ્યો છે, અને તમે બધા ગેડી તેડા રમવું, ઘોડે સવારી કરવી અને શિકાર કરવો, બસ એ સિવાય તમને કઈ શું આવડે છે? અરે ભાભીમાં, તમે ભાભી માં છો એટલે હું લાડ કરું, તમારી પાસે પ્રેમથી બોલું છું. બાકી તમે જે વાત હોય એ મને સત્ય કહો. અરે હા દેવજી, તે વાત ખરેખર સત્ય છે કે મોહમ્મદ ગજની આજે આ સોમનાથ લૂંટવા માટે આવી રહ્યો છે. અને હા, તે પણ સાંભળો તમે કે મોહમ્મદ બેગડાની સાથે અઢળક સૈન્ય છે. અરે ભાભીમાં, શું વાત કરો છો તમે? સોમનાથ મહાદેવના સોગન છે, સોગન છે મને મારી માના રંગ કસુબલ ધાવણના કે હું હરઠી લાનો હમીરજી ગોહિલ મારી આ ભવાનીથી મુગલ સામ્રાજ્યના દુશ્મનનો દાંત વાળીશ, અને મારી આ ભવાની દુશ્મનો ઉપર વીજળી બની અને ત્રાટકશે, અને હર હંમેશના માટે મુગલ સામ્રાજ્યને અરબી સમુદ્રમાં વિસર્જિત કરી અને હંમેશના માટે મુગલ સામ્રાજ્યને ધરબી દઈશ. અને જો આ કાર્ય કરતા હું અમીરજી ગોહિલ, અરઠીલાનો અમીરજી ગોહિલ, કદાચ મારે જો મારું મસ્તક ભગવાન સોમૈયાના શરણોમાં વધેરવું પડે કે મારે કમળ પૂજા કરવી પડે તો પણ હું કરવા તૈયાર છું. ભલે કોઈ આવે કે ના આવે મારી સાથે, હું એકલો થઈશ સોમનાથની સખાતે. અરે હા દેરજી, ન્યા કાંઈ ગેડી દેડાની રમતું નથી રમ્યો. ન્યા તો
ત્યાં તો એક ટક અડધો અડધો બકરો ખાવા વાળા અરબિસ્તાનીઓ આવેલા છે અને તેમની વચ્ચે જઈ અને તમારે યુદ્ધ કરવાનું છે. અરે ભાભીમાં તમારા શરણોમાં નમન કરી ભગવાન સોમૈયાની સાક્ષીએ હું હરઠીલાનો હમીરજી ગોહિલ પ્રતિજ્ઞા લઉં છું કે દુશ્મનનું દળ ગમે તેવડું હોય પણ સોમનાથના પટાંગણમાં જો દુશ્મનના ખાટા દાંત ન કરું તો હમીરજી ગોહિલ નહીં મારી આ ભવાની કયક ના કાળ કરશે. સોમનાથના પટાંગણમાં રક્ત ભરી આજ રાશો રઝળશે. સોમનાથના પટાંગણમાં હું એકલો જાઉં છું હમીરજી ગોહિલ સોમનાથની સખાતી. અરે રાજી ખુશીથી જાઓ. સોમનાથ દાદા તમારા રખોપા કરે.